જય માતાજી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે અત્યારે 2 દિવસની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ઘણા મિત્રોને મળી રહ્યા છે અને મિત્રોને ઘણા મિત્રોને મળવાના બાકી છે। મિત્રો 2 દિવસથી ફરીથી ફેસબુકવાળાએ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ઓન કરી દીધું છે અને ઘણા મિત્રોને ફેસબુકની અંદર આવા પ્રકારનું એક્ટિવેટ પણ થઈ રહ્યું છે સેટઅપ પ્રમાણે। તો મિત્રો ઘણા મિત્રો કન્ફ્યુઝ થઈ રહ્યા છે અને દરરોજના મારામાં મેસેજ પણ ઘણા આવે છે કે ભાઈ આ કેવી રીતે સેટઅપ કરું। તો આજે મેં સેટઅપ પેઆઉટનો વિડીયો છે મિત્રો। આજે કન્ટેન્ટ મોનેટાઇઝેશન છે ટૂલ એનો સેટઅપનો પેઆઉટનો મેં વિડીયો બનાવ્યો છે રેગ્યુલર, થોડો લાંબો છે એટલે મિત્રો આ વિડીયોને ધ્યાનથી જોજો તો જ તમને ખબર પડશે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનો સેટઅપ પેઆઉટ કેવી રીતે બનાવવું। તો વિડીયોની અંદર બનાવી રહેજો। આપણે સમયના લેતા વિડીયો સ્ટાર્ટ કરીએ મોબાઈલની સ્ક્રીનમાં। જય માતાજી મિત્રો, મોબાઈલની સ્ક્રીન પર આવ્યા તો આપણે કન્ટેન્ટ મોનેટાઇઝેશન સેટઅપ છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરીએ મિત્રો સાઇન અપ પર ક્લિક કરવાનું છે। મિત્રો તમે જોઈ રહ્યા છો કે એની અંદર સાઇન અપ પર ક્લિક કરવાનું। સાઇન અપ પર ક્લિક કરીશું તો મિત્રો આવા પ્રકારનો ઇન્ટરફેસ થશે। તમારે કોઈ નવું પેઆઉટ હશે તો આપણે અધર પર ક્લિક કરવાનું છે। અધર પર ક્લિક કરીશું તો મિત્રો આવા પ્રકાર તમારું નામ લખવાનું આવે છે। મિત્રો તમારે અહીં ફર્સ્ટ નામ લખવાનું છે, જે તમારા આધાર કાર્ડમાં ફર્સ્ટ નામ હોય અહીંયા લખવાનું છે। મિત્રો તમારે જન્મ તારીખ લખવાની છે, જન્મ તારીખ રાખી પછી ઇન્ડિયા કરન્સીમાં ઇન્ડિયા કરી દેવાનું છે। ફરીથી મિત્રો તમારે બર્થડે લખવાનો છે, બર્થડે લખી મિત્રો ફરી નેક્સ્ટ કરી દેવાનું। નેક્સ્ટ કરીને આપણે ઇન્ડિવિજ્યુઅલ કરી દેવાનું, ઉપર ઇન્ડિવિજ્યુઅલ કરી મિત્રો ફરીથી આપણે નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કરીને ફરીથી મિત્રો આપણે તમારું કોઈ સરનામું કે સિટી એ બધું નાખી દેવાનું છે। મિત્રો આવી રીતે સ્ક્રોલ કરશો એટલે સિટી લખવાની છે, સ્ટેટ લખવાનું છે, પિનકોડ લખવાનો છે, ફોન નંબર લખવાનો છે અને જીમેલ લખવાનો છે તમારો। અહીં મિત્રો પાન કાર્ડનો નંબર લખી દેવાનો છે। પાન કાર્ડનો નંબર લખી મિત્રો તમારે ફરીથી નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કરી આપણે વાયર ટ્રાન્સફર કરવાનું છે। મિત્રો અહીં એફસી કોડ લખવાનો છે, સીએફસી કોડ અને મિત્રો અહીં એકાઉન્ટ નંબર લખવાનો છે। નેક્સ્ટ એકાઉન્ટ નંબર પેઆઉટની અંદર લિંક કરી દેવાનું છે। એવી રીતે લિંક કરશો તો ફરીથી આપણે નેક્સ્ટ કરીશું એટલે એની અંદર આવી રીતે ઇન્ટરફેસ આવી જશે। મિત્રો અહીં મિત્રો તમારે કોઈ પણ તમારું પાન કાર્ડ લખીને મિત્રો અહીં ટેક્સ ફોર્મ ભરવાનું છે। ટેક્સ ફોર્મ ભરશે તો તમારો પાસવર્ડ માગશે મિત્રો ઘણા પ્રોફાઇલની અંદર, તો તમારો પાસવર્ડ લખી દેવાનો છે। અહીંયા મિત્રો નો કરી દેવાનું છે, અહીંયા નો કરી દેવાનું છે, ફરીથી નો કરી દેવાનું, ફરીથી નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કરી ટીક માર્ક કરી મિત્રો ફરીથી આપણે તમારે ઇન્ડિયા કરન્સી કરી દેવાની છે। આપણે કન્ટ્રીની અંદર ફરીથી આપણે ઇન્ડિયા કન્ટ્રી કરી દેવાની છે। ફરીથી આપણે નેક્સ્ટ કરી દઈશું એટલે આપણો પેઆઉટ બનીને તૈયાર થઈ જશે। મિત્રો જો આવી રીતે આ કરશો એટલે આપણું પેઆઉટ બનીને તૈયાર થઈ ગયું છે। મિત્રો અહીં તમારો સિગ્નેચર લખી દેવાનો છે, જે તમારે આધાર કાર્ડમાં હોય તમારું નામ સિગ્નેચર લખી દેશો એટલે તમારું પેઆઉટ બનીને તૈયાર થઈ જશે। તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળે આવતા વિડીયોમાં।